તત્પર સૂત્રના ત્રીજા અધ્યાયમાં 15મું સૂત્ર એની ટીકા આપણે ચાલુ કરી હતી વાંચવાની, જેની અંદર આર્ય અને અનાર્યના ભેદ બતાવ્યા છે. અને આર્યની વ્યાખ્યા જે કરી એમાં મુખ્ય એટલું છે કે જે મનુષ્યો એ શિષ્ટ લોકની નીતિને અને ધર્મને અનુસરે એવા લોકો જે છે ને આર્ય હોય છે. અને કઈ કઈ બાબતમાં તો બતાવ્યું કે ક્ષેત્રમાં, જાતિમાં, કુલમાં, કર્મમાં, શિલ્પમાં, ભાષામાં, જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં. હવે આપણે એમાં આગળ જે છે આર્યના જેટલા પ્રકાર બતાવ્યા છે 6, જે આપણે ભાષામાં જોયું, ભાષ્યમાં ક્ષેત્ર આર્ય, જાતિ આર્ય, કુલ આર્ય, કર્મ આર્ય, શિલ્પ આર્ય અને ભાષા આર્ય, એ 6 જે ભેદ છે એનું આગળ વર્ણન કરે છે. તો અહીંયા કહે છે કે ઇત્યાદિ ભાષ્ય સારી રીતે સમજી શકાય તેવું છે. ક્ષેત્ર આર્ય આદિ ભાષ્યનો ક્ષેત્ર આર્ય ઇત્યાદિ ભાષ્યનો અર્થ આ પ્રમાણે છે કે 15 કર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલા જીવો ક્ષેત્ર આર્ય છે. જે 15 કર્મ ભૂમિ છે ને, મહાવિદેહ ક્ષેત્ર 5, ભરત ક્ષેત્ર 5 અને ઐરાવત ક્ષેત્ર 5, એમ 15 કર્મ ભૂમિ છે. એમાં જેટલા જીવો ઉત્પન્ન થાય છે, હવે જીવો એટલે કયા લેવાના? તો કે મનુષ્યો જ લેવાના, કે હમણાં મનુષ્યની વાત ચાલે છે. તો એ ક્ષેત્ર આર્ય છે. તે આ પ્રમાણે કે ભરત ક્ષેત્રમાં, અહીંયા ભરત ક્ષેત્રોમાં લખ્યું છે કેમ કે 5 છે. ઐરાવત ક્ષેત્રોમાં, આ 2 ક્ષેત્રોમાં 25.5 દેશો એની અંદર, અને બાકીના ક્ષેત્રોમાં ચક્રવર્તી વિજયોમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો ક્ષેત્ર આર્ય છે. બરાબર છે. એટલે મને લાગે છે ત્યાં છે ને મહાવિદેહ ક્ષેત્રના જે 6 ખંડો હોય છે, ત્યાં 6 ખંડમાં કદાચ આર્ય જ રહેતા હોય, અનાર્ય ન હોય એવું કદાચ હશે. પાકું ખ્યાલ નથી, પણ કદાચ હશે. ચાલો આગળ ચાલીએ. તો એક ક્ષેત્ર આર્ય થયા, એટલે આર્ય ક્ષેત્રમાં જન્મનારા એને ક્ષેત્રથી આર્ય કહેવાય. હવે બીજું જે છે ને જાતિ આર્ય, તો ઈક્ષ્વાકુ વગેરે લખ્યું હતું, 1-2 નામ આપ્યા હતા, અહીંયા થોડાક વધારે નામ આપ્યા છે. ઈક્ષ્વાકુ, વિદેહ, હરિ, અંબષ્ઠ, જ્ઞાત, અચ્છા પેલા પણ નામ આપ્યા હતા આ બધા લગભગ તો, કુરુ, પછી બુમ્બુનાલ, ઉગ્ર, ભોગ અને રાજન્ય ઇત્યાદિ જાતિ આર્ય છે. આ સઘળાય જાતિ ભેદો અન્ય કોઈ નિમિત્તથી જાણી લેવા. એટલે આર્ય જાતિના લોકો, બરોબર છે, જે જાતિથી આર્ય છે એના અમુક એક્ઝામ્પલ્સ અહીંયા આપ્યા કે ઈક્ષ્વાકુ જાતિ, પછી વિદેહ જાતિ, હરિ જાતિ, આ બધા જે છે ને એવી જાતિ છે જેની અંદર, એટલે વ્યાખ્યા હતી એ સાથે પકડીને ચાલો કે શિષ્ટ પુરુષોએ બતાવેલી નીતિ આ બધા જ જાતિની અંદર, બધી જ જાતિની અંદર એ ફોલો થતી હોય છે. અને સાથે ધર્મનું આચરણ પણ હોય છે, એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર બતાવ્યું. એટલે આવા જેટલા પણ આવી જેટલી પણ જાતિઓ હોય એ બધા જ જાતિ આર્ય છે. પછી જે હવે કુલ આર્ય છે એ બતાવે છે કે કુલ કરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો અને કુલકરોથી બીજા પણ 3જી પેઢી, 5મી પેઢી કે 7મી પેઢી સુધીના અથવા કુલકરોથી ઉત્પન્ન થયેલા જે વિશુદ્ધ વંશ પ્રકૃતિ વાળા હોય તે કુલ આર્યો છે. શું કહે છે? જો કે કુલકરો છે, જે આપણે જોયું હતું કે ઋષભદેવની પહેલા નાભી કુલકર છે, એની પણ અમુક પેઢીઓ છે. અને એના સિવાય પણ કુલકર ક્યારે થાય છે એ ખબર નહીં, પણ આ કુલકરના એક્ઝામ્પલમાં આટલું ખ્યાલ છે કે નાભી કુલકર વગેરે જે છે ને
એની પહેલાના પણ કુલકર્ણોના નામ આવે છે. તો એ કુલકરો છે એ ઉત્તમ જે છે ને એ ગણાતા હોય છે, જેની અંદર શું કહેવાય કે એમને કોઈએ બતાવ્યું હોય કે ના બતાવ્યું હોય, પણ એમને સૂઝ જ એવી હોય જેના કારણે એ આમ સારા ખાનદાની કુટુંબના દેખાય, ઊંચા કુટુંબના, ઊંચા ગોત્રના દેખાય, એમનો વ્યવહાર પણ એવો હોય. તો એ કુલકરો છે, ચક્રવર્તીઓ પોતે, બલદેવો પોતે, વાસુદેવો પોતે, જો આ બધા જ જીવો કદાચ પાપની અંદર રાચ્યા પાચ્યા પણ હોય તો પણ આર્ય નીતિનું ખંડન કરતા નથી. સમજાય છે? ચક્રવર્તીઓ હોય, બલદેવો હોય, વાસુદેવો હોય, કોઈ પણ હોય. ચક્રવર્તીઓ તો નરકમાં જઈ શકે છે, મોક્ષમાં જઈ શકે છે, સ્વર્ગમાં પણ જઈ શકે છે. બાકી વાસુદેવો નિયમા નરકમાં જ જાય છે. બરાબર છે? હવે આપણે એક્ઝામ્પલ લઈએ, ત્રિપૃષ્ઠ વાસુદેવ ભગવાન મહાવીરનો જીવ છે. તો એ ત્રિપૃષ્ઠ વાસુદેવ છે, એમના જીવનની અંદર નીતિના આચરણ તરીકે એક્ઝામ્પલ લઈએ તો જ્યારે લડાઈ માટે સિંહ સામે છે તો એમણે શું કર્યું? હા, સિંહને જ્યારે મારવા જાય છે, સામે છે, ત્યારે એમણે શું કર્યું? રથ ઉપરથી ઉતરી જાય છે અને નિશસ્ત્ર થાય છે. હા, એટલે પોતે રથ ઉપર હોય, સિંહ નીચે છે તો ન ચાલે, તો પોતે પણ રથથી ઉતરી જાય છે, કેમ કે આ યુદ્ધની નીતિ છે. સામેવાળાના હાથમાં શસ્ત્ર હોય તો આપણે શસ્ત્ર રાખવા, કાં તો શસ્ત્રથી વાર કરવો, પરંતુ સામેના હાથમાં શસ્ત્ર ન હોય તો શસ્ત્ર આપણે પણ જે છે એને મૂકી દેવા. તો એમ જ આમણે પણ જે છે ને શસ્ત્ર મૂકી દીધા છે. બરાબર છે? આમ જોવા જઈએ તો જે છે ને આ બધી નીતિ ફોલો ન કરે તો સિંહ કોઈ કમ્પ્લેન કરવાનું છે? હે? સમજાય છે ને? છતાં પણ વાસુદેવો વગેરે પોતે પોતાના જીવનની અંદર એ ફોલો કરતા હોય છે. નીતિઓનું પાલન લોકો ચૂકતા નથી, એટલે ક્યાંય પણ ડિસિઝન લેશે તો અન્યાય અનીતિ વાળા ડિસિઝન નહીં લે. હવે એક બાજુ આ છે, બીજી બાજુ પેલા સૈયા પાલકના કાનની અંદર ધગધગતું શીશુ રેડ્યું. બરાબર છે? ખબર છે ને? શૈયાપાલના કાનમાં ધગધગતું શીશુ રેડાવ્યું. પ્રસંગ તો ખ્યાલ છે ને? એ પોતે સંગીત સાંભળતા હતા અને સૈયાપાલને કહી રાખ્યું હતું કે સંગીત સાંભળતા સાંભળતા મને ઊંઘ આવી જાય, બરાબર છે, તો સંગીત બંધ કરાવી દેજો. પરંતુ સૈયાપાલક પોતે જ એ સંગીતની અંદર મશગુલ થઈ ગયા અને સંગીત બંધ કરાવવાનું ભૂલી ગયા. અને ત્યારે આ ચક્રવર્તી રાજાની આંખ ઉઘડી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે હું ઊંઘતો હતો ત્યારે પણ જે છે ને સંગીત ચાલુ હતું, કેમ કે ત્યારે ઉઠ્યા ત્યારે પણ ચાલુ છે. એટલે એમને સજા શું કરી કે તને સંગીત બહુ ગમે છે ને, તો તારા કાનની અંદર જે છે ને હવે સજા કે મજા કરી કાનથી, હવે તને સજા મળશે. કાનની અંદર ધગધગતું શીશુ, બરાબર છે, મેટલ હોય, મેટલને પીગાડો, ઉગાડો તો એકદમ ગરમ કરવું પડે અને લિક્વિડ થાય. એના કાનમાં રેડાવ્યું, પેલો મરી ગયો. આ પ્રસંગ ખ્યાલ છે ને? અને એના જ વિપાક રૂપે ભગવાન મહાવીરના છેલ્લા ભવની અંદર જ્યારે પરમાત્મા પોતે મહાવીર દેવ તરીકે છે, સાધના કાળની અંદર એમના કાનની અંદર ખિલ્લા ઠોકવામાં આવે. આ આપણે લગભગ સાંભળ્યું છે. સાચું કહ્યું, શીશુ કાનમાં રેડાવ્યું
ત્યાં ન્યાય નીતિનું પાલન કર્યું છે કે નથી કર્યું? હે આમ વધારે મોટી સજા લાગે, બરાબર નીતિ ને? હોય એવું ન લાગે. પણ ત્યારે પણ જે છે ને નીતિ બરાબર ફોલો કરી છે. કેમ કે જેટલો મોટો રાજા, બરોબર છે, એની જવાબદારી પણ એટલી મોટી આવે, અને માટે એને જેટલા માણસો રાખ્યા હોય એની જવાબદારી પણ એટલી મોટી આવે. અને જવાબદારી જરાક ચૂકે તો સજા પણ બહુ મોટી થાય. સમજાય છે? આ છે એ જે છે ને આપણા એરિયાનો હા મેયર છે, વાસુદેવ છે, એ જે છે ને કોઈ પર્ટિક્યુલર સિટીનો મેયર કે નગર સેવક છે. કોણ છે? કોણ છે? 3 ખંડનો સ્વામી. 3 ખંડનો સ્વામી છે. બરાબર. એટલે જેટલો ઊંચો વ્યક્તિ એટલી એની આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો એનાથી મોટી સજા મળે. સમજાય છે? આપણે પણ સંસારમાં રખડીએ છીએ, એની કારણ શું છે? કે સૌથી મોટી વ્યક્તિની આજ્ઞાનું ઉલ્લંઘન સતત કરીએ છીએ. બરાબર કે નહીં? પણ આ કેસમાં કઈ બહુ મોટું નુકસાન થયું એવું લાગતું નથી. હા, એ તમને મને ત્યાં નહીં દેખાય. નુકસાન હોય ત્યાં સજા મોટી હોય એ સમજાય છે. હા, એ નહીં સમજાય. જો છે ને આ દેશનો પ્રધાનમંત્રી છે, એ છે ને જેટલું ઊંઘવાનું હોય એના કરતા છે ને 5 મિનિટ પણ વધારે ઊંઘે ને તો આખા દેશને જે છે ને એનાથી નુકસાન થાય. એક પર્ટિક્યુલર વ્યક્તિને નહીં. બરાબર છે? કેમ કે જવાબદારી મોટી લઈને બેઠું છે. સમજાય છે? એ જ રીતે જે હા. છે ને અહીંયા પણ સમજી લેવાનું કે શું થાય કે જો આજ્ઞા કરી હોય એની પાછળ કંઈક કારણ હોય. વાસુદેવે આજ્ઞા કરી એની પાછળનું કંઈ પણ કારણ હોય XYZ. બરાબર છે? ધારીએ કે સમજો કે કારણ એવું હોય કે જે છે ને સંગીત બંધ થઈ જાય તો મારી ઊંઘમાં ખલેલ ન પડે, ચાલુ રહે તો કદાચ મારી ઊંઘમાં ખલેલ પડે, અને ઊંઘમાં ખલેલ પડે તો ઊંઘ બરોબર ન થાય, અને ઊંઘ બરોબર ન થાય તો જે રીતે જે છે ને એ રાજકાર્યની અંદર જ્યારે ફેસલા લેવાના હોય ત્યારે બરાબર ફેસલો ન લઈ શકે. બરાબર છે? કાં તો ડિલે થાય, કાં તો ફેસલો લેવામાં ગડબડ થાય, તો જે છે ને એનો જવાબદાર કોણ ગણાય? કોણ ગણાય? વાસુદેવ. વાસુદેવ નહીં, સૈયાપાલક. આમ એટલે હા, એટલે એના થ્રુ થયું એટલે. હા, એટલે નિમિત્ત એમાં સૈયાપાલક બને. બરાબર છે? ખાલી એટલી છે કે જ્યારે સજા આપી ત્યારે નીતિનું પાલન છે જ, પણ જે છે ને એ વખતે જે ક્રૂરતા વગેરે આવી હોય એના કારણે ચીકણા કડમો બાંધ્યા છે. સમજાય છે? બાકી તો જે છે ને રાજાઓ મોતની સજા આપે એમાં કઈ નવાઈ નથી. કોઈ રાજા કોઈને મોતની સજા આપે ને એમાં કોઈ નવાઈ નથી. બરોબર છે? એમના માટે તો જે છે ને રોજનું કામ છે, એના જેવું થાય. બરોબર છે? પણ અહીંયા શું થયું છે કે જેટલી ભાવમાં કઠોરતા, તુચ્છતા, નિર્દયતા આવી એના કારણે, બરોબર છે, એ ગુસ્સો એક આવ્યો છે, એના કારણે એ ચીકણા કર્મ બાંધ્યા. ત્યાં આટલું છે. અને એમાં હા બોલો. તો આ કેસમાં એ સૈયાપાલકને કદાચ ઈસુ વાળું નો આપત સજા તો અનીતિ થાત. અનીતિ થાત. જો એક વાત સમજો, રાજા પણ જે છે ને એ સજા એ રીતે આપે, અને સજાનું આમ પણ કારણ એ જ હોય છે મોટે ભાગે, કે જે છે ને એ એની સજાથી
કેટલા લોકોને જે છે ને સબક મળે અને એના કારણે એ લોકો અકાર્ય કરતા અટકી જાય. અચ્છા. આ દેશની અંદર ચોરોને સજા મળે છે માટે ઘણા ચોરો ચોરી કરતા અટકાય છે. પછી બહુ મોટો ફાયદો હોય તો સાહસ કરીને ચોરી કરવાની તૈયારી કરે. બરાબર છે. જો દેશની અંદર ચોરોને સજા ન થાય તો ઘણા બધા લોકો જે છે ને બિંદાસ ચોરી કરવા લાગે. એટલે આ જે તંત્ર છે એક ભય પેદા કરે છે, પણ એ ભયના કારણે જે છે ને ઘણા અનર્થોથી અટકી જવાય છે. તો ઘણા લોકોને જે છે ને શું કહેવાય કે સબક મળે. હમ. બરોબર છે ને? આપણે લાગે ઘણા લોકોને સબક માટે જે છે ને એક જણને મારી નાખ. ના, એ સીધું નથી કનેક્ટ થતું, પણ એવું થાય છે કે આનાથી નીચી સજા દઈ શકાત ને, નો દેવાય. હજી આઈ મીન દ્રષ્ટાંત એને. જોઈએ. હા 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 હાજી. છે ને આ પેલા કોણ હતા લગભગ વસ્તુપાલ કે જેને છે ને એ પેલા મંત્રીએ એ રાજા છે ને વીર ધવલના મામા છે, જેને એ આમ આંગળી બતાવી હતી અને હા લગભગ હા. લાફો મારવા ગયા હતા કે શું ખબર નહીં એ મુનિ ઉપર, બાલ મુનિ. લાફો માર્યો તો. હા, લાફો બરોબર છે. માર્યો તો. એટલે એમાં કદાચ મતાંતર પણ છે, પણ કાં તો અચ્છા. લાફો માર્યો તો કાં તો આંગળી ઉપાડી. બરાબર છે. હવે એમાં જે મંત્રી છે લગભગ વસ્તુપાલ, મને નામ કદાચ ખબર નહીં, એ જ છે કે તો એમણે શું કર્યું, તો એમને ખ્યાલ છે કે રાજાને કમ્પ્લેન કરીશ તો રાજા જે છે ને એ એમના જે છે ને પત્નીનો એ જે છે ને શું કહેવાય કે ભાઈ છે કે એવું કંઈક છે, એટલે કાં તો સાળા છે કાં તો જે છે ને મામા છે, જે પણ મમ્મીના ભાઈ જે પણ હશે. બરોબર છે. એટલે રાજાને કમ્પ્લેન કરીશ તો જે છે ને એ વસ્તુ એમને એમ પતી જશે. બરોબર છે. બહુ તો ઠપકો પડશે. પણ એમને ખબર છે કે આમાં જે છે ને સજા કેવી અપાય, તો કે જેણે આંગળી બતાવી એના જે છે ને આંગળી કે આંગળો કે હાથ બતાવ્યો હોય તો જે છે ને એ આંગળી કાપી નાખવાની. શું કીધું? અને છે ને એમણે માણસ રાખ્યો હતો, એટલે માણસે જે છે ને અપોઇન્ટ કર્યો અને કહી દીધું કે જે છે ને રાજસભામાં જઈને જે છે ને આ શું કહેવાય કે મામાની કે જે પણ હોય એની જે છે ને આંગળી કાપી અને જે છે ને ફટાકથી ત્યાંથી રવાના થઈ જવું. બરોબર છે. સજા રાજા ન આપી શકે ત્યારે રાજાએ જે છે ને મંત્રીએ સજા આપવી. બરોબર છે. ને કયા લેવલની આપવી એ બરાબર જાણે છે. હવે જે છે ને એ આના કારણે જે છે ને દાખલો કેવો બેસે કે જો આમાં ભૂલ સાધુની હતી. સાધુએ ઉપરથી જે છે ને કચરો ફેંક્યો અને જે છે ને એ નીચે એમના ઉપર પડ્યો અને એના કારણે એ ઉપર આવીને જે છે ને એ સાધુને ધમકી આપીને જાય છે. બરોબર છે. એટલે ભૂલ તો સાધુની હતી. કાજો નીચે જઈને જે છે સાઈડમાં પલટવો જોઈએ ને, એની બદલે આ બાલમુનિ છે. એટલે એમણે જે છે ને થોડીક આળસ કરી ને ઉપરથી નીચે ફેંક્યું. બરાબર છે. તો હવે આમ તો એમની ભૂલ છતાં પણ જે છે ને એ આદર્શ કે દાખલો શું બેસવો જોઈએ કે આપણા દેશની અંદર એ સંતો ઉપર જે છે ને એ એમની એ ભૂલ હોય તો પણ જે છે ને સંત જો આમ તો છે ને સાધુની જે ભૂલ હોય એ એટલી બધી નાની ગણાય, કેટલી પણ મોટી ભૂલ હોય છતાં પણ બરાબર છે. કેટલી પણ એટલે સાવ ઓલું અકાર્ય કરે એની વાત નથી, પણ પોતાની રેન્જની અંદર જે મોટી ભૂલ કરે એની સામે જે છે ને આખા જગત ઉપર જે ઉપકાર કરે છે એની સામે આ ભૂલો તો એકદમ નેગ્લિજિબલ જ થઈ જાય છે. એટલે સાધુ ઉપર જે છે ને હાથ ઉપાડવી કે આંગળી ઉપાડવી કે આંખ જે છે ને આંખ લાલ કરવી કે જે છે ને એ તમાચો મારવો કે કંઈ પણ કરવું એ જે છે ને આ ચાલે જ નહીં, ન ચલાવી લેવાય. અને એમાં પણ આ તો જે છે ને પોતે સમકીતી જૈન ધર્મના જે છે ને ચુસ્ત અનુયાયી છે અને જે છે ને સાધુને આ રીતે કરી જાય કેવી રીતના ચાલે? એટલે આંગળા કપાવ્યા અને પછી એ પોતે રાજા સાથે લડાઈ કરવા માટેની પણ તૈયારી વાળા છે. બરાબર છે. અને બધું લશ્કરને પોતાનું પણ અલગથી જે છે ને એ તૈયાર રાખ્યું છે. અને છેલ્લે જે છે ને સુલહ થઈને બધું થયું. બરોબર છે. આખી સ્ટોરી હું નથી કેતો, પણ આપણે લાગે કે જે છે ને રાજા કેવડાવીને એકવાર ખાલી ઠપકો આપી દીધો હોત તો આંગળા કપાવવાની શું જરૂરત હતી? બરોબર છે. પણ એ જગતમાં
એવો જોરદાર દાખલો બેસે કે કોઈ પણ જે છે ને સાધુ ઉપર આંગળી ઉપાડે કે હાથ ઉપાડવાનો પ્રયત્ન ન કરે. સમજાય છે? પોતાની જાનના જોખમે પણ જે છે ને આ કર્યું છે. એટલે આ લોકો જે અનુસરે છે એકદમ પરફેક્ટ છે. સમજાય છે? પછી એમાં હવે એમાં શું છે કે ઘણીવાર એ ક્રૂરતાના કારણે જે છે ને વાસુદેવે એમ કહ્યું હોય કે જે છે ને મારી સામે એને જે છે ને કાનમાં ધગધગતું શીશુ રેડજો. બાકી જનરલી શું હોય કે જે છે ને એને ફાંસી આપી દો એટલે જે છે ને ત્યાં સાઈડમાં જઈને જે ત્યાં અપાતી હોય ત્યાં આપી દે. પણ અહીંયા એમ કહ્યું હોય કે મારી સામે જ જે છે ને એના કાનમાં શીશુ રેડજો. અને પેલો તડપતો હોય અને આ હસ્યા કરે અને જે છે ને એમ કે જે છે ને તને તો આવી સજા મૂકી. એટલે આ શું થયું કે પ્રત્યક્ષ જે છે ને એમનું કરાવણ પણ જે છે ને કરણ જેવું થઈ ગયું. બરોબર છે? અને એની અંદર પાછી પોતાની એક જે છે ને શું કહેવાય કે પ્રશંસા જેવું એ ભળ્યું. અનુમોદના કરી પાપ, પોતાની. હા બસ એટલે પાપમાં વઘાર જે છે ને થયું. એના કારણે જે છે ને એ તીવ્ર કર્મ બંધાયું. કઠોરતા ઘણી વધી ગઈ. અને પાછે છે એમને મર્યો નથી, તડપી તડપીને મરે. એટલે એના કારણે એ તીવ્ર કર્મ બંધાયું. સર્જા જે કરી છે બરોબર છે એ યોગ્ય છે. સમજાય છે? હાજી. એટલે એ છે ને ઘણા તો જે છે ને મહાપુરુષોના એ દ્રષ્ટાંતોને એ મૂલવી પણ નથી શકતા. બરોબર છે? જેટલું યોગ્ય ને જેટલું અયોગ્ય એમાં ડિફરન્શિએટ નથી કરી શકતા. સમજાય છે? આમ સામાન્યથી યુદ્ધમાં જે છે ને મનુષ્યમાં નીતિ લાગે એ રીતિ જે છે ને એ સિંહ સામે અપનાવે છે. બરાબર છે? એટલા તો પ્રામાણિક છે. એટલે આ બધા એવા છે કે ઘણું ભાન ભૂલે ને તો પણ જે છે ને એમના જીવનની અંદર આ ન્યાય નીતિ વગેરે જતા નથી. બરોબર છે? ક્યારેક ચૂકી જાય એવું ક્યારેક બનતું હશે. પણ બધા જે છે ને જન્મો જન્મના પાછા સાધક છે અને એટલા બધા શું કહેવાય કે સત્વશાળી અને આમ કહેવાય ને હાઈ પર્સનાલિટી બરોબર છે એવા છે. એટલે સામાન્ય નહીં સમજવા. એટલે હવે એમાં એના સિવાય કુલકરોથી જે બીજી ત્રીજી પેઢી હોય, ત્રીજી પેઢી, પાંચમી પેઢી, સાતમી પેઢી બરોબર છે એમાં ઓડ લખ્યા છે. હવે એનું કારણ મને ખબર નથી. અથવા કુલકરોથી ઉત્પન્ન થયેલા જે વિશુદ્ધ વંશ પ્રકૃતિ વાળા. વિશુદ્ધ એટલે શું કે કુલકરોમાં જે છે ને એ હીન જાતિના કોઈ લગ્ન ન કર્યા હોય અને એમની જ પરંપરામાં જે થયા હોય એવા જે છે એ બધા કુલ આર્યો કહેવાય છે. બરોબર છે? હવે જે છે ને કુલારીઓ નિમિત્ત ભેદથી ભિન્ન થાય છે. એટલે બધાને જે છે ને જુદા જુદા નિમિત્તો હોય છે. ચક્રવર્તીનો નિમિત્તો અલગ હોય, બલદેવોને અલગ હોય, વાસુદેવોને. હવે જે છે ને કુલને જાતિના બીજો પણ અર્થ થાય છે એ પણ અહીંયા બતાવી દીધું છે કે પિતાનો વંશ હોય ને એને જાતિ કહેવાય અને માતાના વંશને કુલ કહેવાય. બરોબર છે? આપણે બરોબર યાદ રાખજો. પિતાનો જે વંશ હોય ને એને જાતિ કહેવાય અને માતાનો જે વંશ હોય એ કુલ કહેવાય. સમજો કે હું છું તો મારી માતાનો જે વંશ હોય એટલે મારું માતૃપક્ષ એ મારો કુલ ગણાય અને પિતૃપક્ષ હોય એ મારી જાતિ ગણાય. સમજાય છે? કેમ કે સમજો કે મારી હમણાં સરનેમ ગડા છે તો એ ગડા સરનેમ મારા પિતા પક્ષથી મળેલી છે. બરોબર છે? માતા પક્ષે જે સરનેમ હોય બરોબર છે એ સરનેમનો જે ખાનદાન કે વંશ હોય એને કુલ કહેવાય. એટલે જે છે ને જેમ કે એટલે શું કહેવાય કે એ જાતિને કુલ સરખા હોય એમાં પેલા જમાનામાં જે છે ને વિવાદ થતા. પછી ત્યારે સમાન કુલ કે સમાન જાતિ શબ્દ વાપરે. પણ એટલે કુલની સમાન જાતિ કે જાતિની સમાન કુલ જે છે ને એ હોય એમાં જે છે ને આપસમાં લગ્ન થતા અને એના પણ અનેક કારણો છે. બરોબર છે? હમણાં ચર્ચા નથી કરતો પણ એટલું છે કે આ જાતિ ને કુલની જે છે ને એ એક બીજી વ્યાખ્યા પણ આ પ્રમાણે છે.
તો જાતિથી અને કુલથી આર્ય હોય. પછી કર્મ આર્ય, તો જે છે ને એ પૂજા કરવી, પૂજા કરાવવી, ભણવું ભણાવવું, પછી પ્રયોગ એટલે ધન વ્યાજે આપીને જીવન ચલાવવું, પછી ખેતી, લિપિ એટલે લખીને જીવન નિર્વાહ કરવું, પછી વેપાર, પશુપાલન થી આજીવિકા ચલાવનારના જે છે ને કર્મ આર્યો છે. કર્મનારીના એક્ઝામ્પલ આપ્યા કે જે કોણ છે, તો કે પૂજા કરે ને પૂજા કરાવે, ભણે અને ભણાવે, એટલે કોઈ એવા હોય કે જે છે ને પૂજા પોતે કરે, તો પૂજા કરનારા લોકો પણ જે છે ને કર્મથી આર્ય ગણાય. બરાબર છે. પછી જે પૂજા કરાવે એ પણ કર્મથી આર્ય ગણાય. જે પોતે ભણે, બરાબર છે, ભણે એટલે સારું ભણે એમ, તો એ જે છે ને એ કર્મ આર્ય ગણાય. ભણાવે એ પણ કર્મ આર્ય ગણાય. પછી પ્રયોગ, પ્રયોગનો અર્થ શું કર્યો કે ધન વ્યાજે આપીને જીવન ચલાવે. એની પાસે ધનનો જે છે ને સંચય હોય અને બીજાને જે છે ને કામ લાગે એની માટે વ્યાજે આપે અને એનાથી પોતાનું જીવન ચાલે વ્યાજથી. પછી જે પોતે ખેતી કરે, પછી લિપિ કરે, એ લખવાનું કામ કરે, બરોબર છે, જેમ ઓલા હોય ને એકાઉન્ટન્ટ જેવું, બરોબર છે, કાં તો બીજું કંઈ પણ રેકોર્ડ રાખવાના હોય તો એ બધું. પછી વેપાર કરે પોતે, એટલે માલ વસ્તુ એક જગ્યાએથી લે બીજી જગ્યાએ વેચે, અથવા તો એક જગ્યાએથી લઈને જે છે રાખે અને જે આવે એને આપે, તો આવો વેપાર કરે. પછી પશુપાલનથી આજીવિકા જે ચલાવે, તો આ બધા કર્મથી આર્ય ગણાય, કર્મ આર્ય. હવે આમાં કર્મની વ્યાખ્યા કરે છે કે આચાર્યના ઉપદેશ વિના જે પ્રવર્તે તે કર્મ. બરાબર છે. એટલે આમ જે છે ને શું કહેવાય કે આ બધા છે ને એમનો આમ ખાનદાની ફેમિલી, બરોબર છે, એ ફેમિલીમાં જે છે ને આ ખાનદાની ચાલતું આવતું હોય, બરોબર છે, એટલે એને સ્પેશિયલ ટીચરની જરૂર ન હોય. સમજાય છે? સ્પેશિયલી ટીચરની જરૂર ના હોય, પણ ખાનદાનમાં પિતા પાસેથી શીખ્યું હોય અથવા માતા પાસે શીખ્યું હોય, બરોબર છે, મોટે ભાગે તો પિતા પાસે શીખ્યું હોય, એટલે ફેમિલી બિઝનેસ એક જાતનું કે ભાઈ જે છે ને ખેડૂતનો દીકરો ખેડૂત થાય, લૈયાનો દીકરો લૈયો થાય, વેપારીનો દીકરો વેપારી થાય, એ પશુપાલન આદિ કરતો હોય એનો દીકરો જે છે ને એ કરતો હોય, પણ ઘણા લોકો ખેતી ને પશુપાલન સાથે કરે. તો આ બધા જે છે એમાં સ્પેશિયલી જે છે ને ટીચર, આચાર્ય એટલે આચાર્ય ભગવંત નહીં, ટીચરના ઉપદેશ વિના, બરોબર છે, એ પ્રવર્તે છે, પોતાનું કામ કરે છે, બરોબર છે. એટલે આ રીતે કર્મમાં જે આર્યો તે કર્મ આર્યો, અને આચાર્યના ઉપદેશથી શીખેલું હોય, બરોબર છે, તો એ જે છે ને એને શિલ્પ કહેવાય, બરોબર છે. વણકર વગેરે શિલ્પી છે. શિલ્પમાં તે આર્યો તે શિલ્પ આર્યો, અને એક્ઝામ્પલ આપે છે કે વણકર છે એટલે વીવર્સ એટલે એ કપડું બનાવે, એ કુંભાર છે, હજામ છે, દરજી છે, દેવાટ છે. દેવાટ એટલે અહીંયા લખ્યું કે તીર્થયાત્રા કરનાર વગેરે, એટલે તીર્થયાત્રા કરનારથી શું લેવાનું ખબર નહીં, બરોબર છે. કરનાર એટલે બીજાને કરાવવા માટે, એ હેલ્પ કરનાર કેવું છે. પણ આ બધા છે પ્રોફેશનલ્સ, પણ એની જે છે ને સ્પેશિયલી સ્કિલ શીખ્યા હોય, બરોબર છે. અને પાછું જે છે ને આ શિલ્પો પણ કેવા હોય કે અનિંદ્ય હોય, બરોબર છે, જેની નિંદા ન થાય લોકમાં, કેમ કે નિંદ્ય કાર્યો જે છે ને આર્ય સંસ્કૃતિનો હિસ્સો નથી. તો આ રીતે જે છે ને અનિંદ્ય આજીવિકાથી જીવન નિર્વાહ કરનારા શિલ્પ આર્યો છે. જાત જાતની કળા હોય એમાં. પછી શિલ્પ પુરુષોની શિષ્ટ પુરુષોની ભાષામાં નિયત કરેલા વર્ણો વાળા અને લોકરૂઢ સ્પષ્ટ શબ્દો વાળા પાંચેય પ્રકારના આર્યોના વ્યવહારને જેઓ કહે તે ભાષા આર્ય. એટલે આની પહેલા જે આર્યો 5 પ્રકારના આપણે જોયા, બરોબર છે, એ પાંચેય પ્રકારના આર્યો છે એના વ્યવહારને જેઓ કહે છે, બરોબર છે. હવે શું છે આગળ જોશું, પણ જે વ્યવહારને કહે છે, બરોબર છે, એ પણ કઈ ભાષામાં કહે, તો કે શિષ્ટ પુરુષોની ભાષા, એટલે શિષ્ટ પુરુષોએ જે રીતે કહ્યું હોય એ રીતે કહે, બરોબર છે. અને
એમણે જે વર્ણો નક્કી કર્યા હોય, બરોબર છે. વર્ણો એટલે આમ તો લગભગ શબ્દો કે અક્ષરો થાય, અને લોકરૂઢ સ્પષ્ટ શબ્દો વાળા એટલે લોકની અંદર જે શબ્દો જે છે ને રૂઢ થઈ ગયા હોય એ જ ભાષામાં જે છે ને વાતચીત થતી હોય, તો એને ભાષા આર્યો કહેવાય છે. અહીંયા થોડુંક વિસ્તાર આપ્યું છે, પછી જોઈએ તો અહીંયા કે છે કે વ્યવહાર એટલે આવ જા, આ કર આ ન કર ઇત્યાદિ બોલવાનો વ્યવહાર. શું કે છે? વ્યવહાર એટલે શું કે ભાઈ આવ, પછી કે જા, પછી આ કર આ ન કર, આ બધું જે છે ને જે બોલે એને કહેવાય વ્યવહાર. અહીં શિષ્ટ એટલે સર્વ અતિશયોથી સંપન્ન ગણધરો વગેરે. બરોબર છે. શિષ્ટ એટલે શું થયું કે બધા જ અતિશયોથી સંપન્ન, એટલે બધા જ અતિશયોથી સંપન્ન ગણધરો વગેરે કેવું છે એનો મતલબ શું કે જેની પાસે અમુક અમુક લેવલનું જે છે ને વિશિષ્ટ જ્ઞાન છે અનુભવ દ્વારા અથવા તો જ્ઞાનીના વચન દ્વારા, તો એ બધા ગણધર વગેરેથી જે છે ને બીજા ઘણા બધા આવી જાય. બધા જ ગુરુ ભગવાન તો લેવા એવું જરૂરી નથી, પણ શું કહેવાય કે એ ગણધરો બધામાંથી જે છે ને એ ટોપ મોસ્ટ ગણાય. બરોબર છે. અને તેમની જે ભાષા, આ લોકોની જે છે ને ભાષા એ શિષ્ટ ભાષા તરીકે એક શું કહેવાય કે એક સ્ટેટસ પામી હોય એવી ભાષા કઈ છે તો કે સંસ્કૃત અને અર્ધમાગધી વગેરે ભાષા વગેરેથી જે છે ને બીજી ભાષાઓ પણ આવે, જેમાં આપણી હિન્દી ગુજરાતી વગેરે પણ આવશે. પણ એમાં જે સૌથી ટોપ મોસ્ટ જે છે ને એ ગણાય છે એના નામ આપી દીધા. પછી અહીંયા લખ્યું ને કે નિયત થયેલા કે નિયત કરેલા વર્ણો એટલે શું તો કે વિશિષ્ટ પૂર્વાપર સંબંધથી ગોઠવાયેલા અકારાદિ વર્ણો. બરોબર છે. એટલે વર્ણો એટલે અક્ષરો. બરોબર છે. અક્ષરો જે છે ને જોડીને શબ્દો બને છે, શબ્દ જોડીને જે છે ને વાક્યો બને છે. અને જે છે ને જે વ્યવહારમાં શિષ્ટ પુરુષોની ભાષામાં નિયત કરેલા વર્ણો બરોબર છે બોલાય છે, તે વ્યવહાર શિષ્ટ પુરુષોની ભાષામાં નિયત કરેલા વર્ણો વાળો છે. એટલે શિષ્ટ પુરુષોએ જેવા પ્રકારે શબ્દો વાપર્યા હોય અથવા તો જેવા પ્રકારના શબ્દોની મંજૂરી આપતા હોય, બરોબર છે, એ એમનાથી નિયત કરેલા ગણાય. અને એવી ભાષામાં જે વાત કરે બોલે, અને શું બોલે તો કે પેલા જે છે ને પાંચ, કેમ કે શું છે લોક વ્યવહાર બધો જ જે છે ને પેલા પાંચમાં આવી જાય છે. આર્ય લોકોનો જે છે ને બધો જ વ્યવહાર એ પાંચ પ્રકારના શરૂઆતના આર્યોમાં આવી જાય છે. એટલે એ બધો જ વ્યવહાર જે છે ને વ્યવહારથી જે છે ને વ્યવહાર ચાલતો હોય, એટલે એ બધો જ વ્યવહાર જે કહે અને કેવી ભાષામાં કે સારી ભાષામાં, એ જે છે ને ભાષા આર્યો કહેવાય. બરોબર છે. એટલે પેલા તો જે છે ને એ પાંચેના વ્યવહારોના જાણકાર હોય, અને પછી કોઈ પૂછે તો એને શું કહેવાય કે જો આમ તો છે ને એ ભાષા આર્યો એ સૌથી વધારે મહત્વના ગણાય. કેમ કે કોઈનું પણ કંઈ પણ અટકે તો આમની પાસે આવીને પૂછે, અને એ જે છે ને બરાબર રેફરન્સ સાથે જણાવે કે આમ નહીં ને આમ હોય. બરોબર છે. હવે અહીંયા લોકરૂઢ શબ્દ હતો ને, તો લોકરૂઢ એટલે વ્યવહારમાં લોકરૂઢિથી અત્યંત પ્રસિદ્ધ થાય. બરોબર છે. એટલે એમની ભાષા કેવી હોય કે લોકમાં જે છે ને પ્રસિદ્ધ થયેલી હોય, એટલે કે લોક એટલે સામાન્ય લોકો જે ભાષામાં વ્યવહાર કરતા હોય, બરોબર છે, એટલે એવી ભાષા જે લોકોને સમજાય, બરોબર છે, લોકો ઇઝીલી સમજી શકે, બરોબર છે, એને લોક જે છે ને લોકરૂઢ ભાષા છે. પછી સ્પષ્ટ એટલે ભાષા કેવી હોવી જોઈએ? સ્પષ્ટ હોય, એકદમ સ્પષ્ટ કહે. તો કેમ તો કે છે ને બાળક જેમ તેમ બોલે અથવા તો અવ્યક્ત, એટલે બાળકની ભાષા જોઈએ એવી ન સમજાય, અસ્પષ્ટ હોય, બરોબર છે, તો એવી નહીં, કિંતુ સાંભળનારને સમજાય એવી સ્પષ્ટ હોય, બરોબર છે. એટલે જે વ્યવહારમાં લોકરૂઢ અને સ્પષ્ટ શબ્દો બોલાય છે, વ્યવહારમાં જે છે ને જે શબ્દો એકદમ સ્પષ્ટ અને લોકરૂઢ એટલે લોકોમાં રૂઢ થયેલા એવા શબ્દો જે બોલાય છે, એ વ્યવહાર લોકરૂઢ શબ્દ જે છે ને સ્પષ્ટ શબ્દ વાળું કહેવાય. બરોબર છે. હવે આ બધાનો જે છે ને તાત્પર્યાર્થ બતાવે છે કે શિષ્ટ પુરુષોને માન્ય, શિષ્ટ પુરુષો જેને માન્ય કરે છે, પછી સુવ્યવસ્થિત શબ્દો વાળી, એટલે જેની અંદર શબ્દો એકદમ પ્રોપર હોય, લોકોને સમજાય સ્પષ્ટ એવા હોય, અને લોકોને પોતાની ભાષામાં સમજાય એવા, અને સ્પષ્ટ ઉચ્ચાર વાળી, બરોબર છે, એટલે ઉચ્ચારની પણ સ્પષ્ટતા હોય જેથી કન્ફ્યુઝન ન થાય, અથવા તો અધૂરું જે છે ને જ્ઞાન ન થાય, સામેવાળાને બોધ બરાબર થાય, બરોબર છે. એવી ભાષામાં જે બોલે એ મનુષ્યો ભાષા આર્ય છે, બરોબર છે. હવે
અતો વિપરીતા મ્લિષા મ્લિશ એટલે 6 જે આપણે ક્ષેત્રો જોયા, બરોબર છે. એટલે 6 ક્ષેત્રો આદિમાં રહેનારા અને પૂર્વોક્ત ક્ષેત્ર જાતિ, કુલ, શિલ્પ, ભાષા, આર્ય સિવાયના, એટલે આપણે જે જોઈ ગયા એના સિવાયના જે છે એ મ્લેચ્છો કહેવાય છે. એટલે 6 આર્ય સિવાયના જે મનુષ્યો બાકી રહી જતા હોય, બરોબર છે, જેમ છે ને, આમ તો બધાને જુદા પાડવા હોય તો પણ પડે. જેની ભાષા અસ્પષ્ટ હોય, બરોબર છે, બરાબર સંસ્કારિત ન હોય, લોકરૂઢ વારી ન હોય, પછી ગણધર આદિ જે છે ને મહાપુરુષો કે શિષ્ટજનોને અનુસંધાની ન હોય, એવી જે ભાષા છે, બરોબર છે, એ જે બોલે છે એ ભાષાથી અનાર્ય ગણાય, બરોબર છે. એ જ રીતે જે છે ને શું કહેવાય કે જેની પાસે આ કલાચાર્ય પાસેથી શીખેલી કલાઓ નથી, એ કલાથી જે છે ને અનાર્ય ગણાય. પછી જેની પાસે કર્મ, બરોબર છે, એ જે છે ને વંશ પરંપરાગત જે બિઝનેસ કે કામ ચાલ્યું આવતું હોય, બિઝનેસ નહીં કે પણ જે પણ કામ છે એ ચાલ્યું આવતું હોય, એ એની પાસે ન હોય, બરોબર છે, તો કર્મથી અનાર્ય ગણાય. અને જે જાતિને કુલથી આપણે આર્ય જોયા, બરાબર છે. બે રીતે એ જે છે ને પિતાનો વંશ અને માતાનો વંશ, એ હિસાબે જોઈએ તો પણ જાતિ કુળના જે એક્ઝામ્પલ જોયા, ઊંચી જાતિ વાળા અને શું લાગે છે મારામાં તો આવે છે કુલા જે છે ને વિશાલભાઈ? કુલકર હા, વગેરે, બ્રેક થાય છે અવાજમાં. તો ચક્રવર્તી વગેરે, એમને તે સંભળાતું જ બધા નથી લાગે નથી. છે. તો એવા જે છે એ હા, વિશાલભાઈ, એવું જ લાગે કુલથી છે. અને જાતિથી બ્રેક અનાર્ય વિશાલભાઈ, થાય છે ગણાય. અવાજ. કદાચ આપણો અવાજ અને તમને સંભળાતો આ નથી. ક્ષેત્ર હવે પ્રોપર છે અવાજ? હા, હા, હવે આવે છે. હવે આવે છે ને? હાજી, હાજી. ઓકે, હા. એટલે જે છે ને ક્યાં સુધી તમે સાંભળ્યા મને ખબર નથી. એટલે જે આપણે જોયા એમ ટૂંકમાં કે ભાષાના જે ભાષા આર્યોના જે ગુણો છે એનાથી રહિત હોય, પછી અસ્પષ્ટ ભાષામાં બોલે, અસભ્ય ભાષામાં બોલે, શિષ્ટ પુરુષને માન્ય ન હોય એવી ભાષામાં બોલે, શબ્દની ગોઠવણ જે છે ને બરાબર ના એવી ભાષા જેની હોય, એ ભાષાથી એટલા અંશે અનાર્ય ગણાય. અથવા તો પૂરી ભાષા આવી ન હોય તો આખા ભાષાથી અનાર્ય ગણાય, બરાબર છે. પછી એ જ રીતે જે છે ને શિલ્પ છે, તો જે એ શું છે કલાચાર્ય પાસે એવી કલાઓ શીખ્યા નથી જેથી કરીને પોતાના જે છે ને એ પોતાની અંદર એવી કલા એમની પાસે હોય, તો એ કલાથી એટલે એવા શિલ્પથી એ અનાર્ય ગણાય. પછી એ શિલ્પનું કામ કરે જ એવું જરૂરી નથી, પણ એ છે ને એટલી આવડત જોઈએ. પછી કર્મથી આપણે જે જોયા એ બાપ દાદાની વંશ પરંપરાગત જે છે ને જે પ્રોફેશન ચાલતું હોય, તો એનાથી જે રહિત હોય એ કર્મથી અનાર્ય ગણાય. પછી જાતિ કુલના પણ જે છે ને એ માતાના વંશને જાતિ અને પિતાના વંશને કુલ, માતાના વંશને જે છે ને કુલ અને પિતાના વંશને જાતિ, એ રીતે જે છે ને એમાંથી પણ જો અનાર્ય હોય એટલે એ શું કહેવાય કે આર્ય કરતા એ નીચ હોય, હલકા હોય, અથવા તો એવા ગુણથી રહિત હોય જે શિષ્ટ પુરુષોને અનુસરનારી નથી એવી જાતિને કુલવાળા હોય, તો એ પણ જે છે ને એ જાતિને કુલથી અનાર્ય ગણાય. અને આ જે છે ને ક્ષેત્ર આપણે જે જોયા, બરોબર છે, ભરત ઐરાવતની અંદર 25.5 દેશ અને એના સિવાય એ મહાવિદ્ય ક્ષેત્રની અંદર જેટલી વિજયો છે એમાં જે રહે છે એના સિવાયના જે છે ક્ષેત્રથી અનાર્ય ગણાય, બરોબર છે. એટલે એને મ્લેચ્છ કહેવાય. એ રીતે આ રીતે પણ જુદા પાડી શકાય. બાકી આમ જનરલ એમ પણ કહેવાય
કે આ ક્ષેત્ર આદિ જે છે ને એ જેટલા જોયા એના સિવાયના એ બધા જ બધા એમાં જેટલા કવર થયા એ થયા, એના સિવાયના બધા જ મ્લેચ્છો કહેવાય કે અનાર્ય કહેવાય. બરોબર છે. હવે અનાર્ય છે એના પણ જે ભેદો છે એ બતાવે છે. તો કે તેના શક, યવન, ભીલ, કંબોજ, વાલ્હિક આદિ અનેક ભેદો છે. બરોબર છે. એટલે અહીંની જે છે ને એ મ્લેચ્છોની અમુક જાતિઓ કે અમુક ટાઈપ્સ બતાવ્યા. એ શક, યવન, ભીલ વગેરે મેં સાંભળેલા છે. આ કંબોજ અને વાલ્હિક પહેલી વાર આવ્યું છે. બરોબર છે. ભીલ જાતિ તો ખબર છે ને, એક આદિવાસી ટાઈપ ના હોય, એમના જે છે ને આર્ય સંસ્કારો ન હોય. હાજી. અને એના સિવાય અંતરદ્વીપો છે એમાં રહેનારા પણ જે છે ને મ્લેચ્છો જ છે. બરોબર છે. ત્યાં હવે યુગલિકો રહે છે કે ખબર નહીં. તો અવાજ આવે છે? હા, હમણાં આવ્યો હા એને આવે પહેલા છે. કટ કર્યો. ઓકે ઓકે હા બરોબર છે. તો અંતરદ્વીપોમાં જે રહે છે એ પણ મ્લેચ્છો છે. કેમ? કેમ કે અંતરદ્વીપોના જે મનુષ્યો છે એમાં આ જે 6 વસ્તુ બતાવી ક્ષેત્ર વગેરે એનાથી એ જુદા છે. બરોબર છે. હવે ભાષ્યનો અર્થ આ પ્રમાણે છે કે હિમવાન પર્વતથી પૂર્વ છેડાથી અને પશ્ચિમ છેડાથી ઈશાન વગેરે 4 દિશાઓમાં 300 યોજન લવણ સમુદ્રમાં ગયા પછી જે મ્લેચ્છો ની જે છે ને અકોરુક આદિ જુદી જુદી જાતિઓ, કેમ કે એ બધા જે છે ને દ્વીપોમાં આ મ્લેચ્છો રહે છે. બરોબર છે. પહેલેથી એટલે લવણ સમુદ્રમાં 300 યોજન ગયા પછી દ્વીપોનો પ્રારંભ થાય છે. આપણે જોયું હતું ને 300 યોજન, 400 યોજન, 500 યોજન વગેરે. એ 56 અંતરદ્વીપની હમણાં વાત કરશે. હવે જે છે ને આખું એ ત્યાં હવે જે છે ને મને લાગે છે યુગલિકો નથી તો પછી, કેમ કે યુગલિક તરીકે આ 56 અંતરદ્વીપનું વર્ણન આવ્યું નથી. મને એવું લાગતું હતું, કદાચ મારો ભ્રમ હશે, આ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે જે પણ સમજો. આ હિમવાન વગેરે પર્વતની જે છે ને આસપાસ બધા જે વચ્ચે વચ્ચેના જે ક્ષેત્રો હતા ને એની અંદર તો આપણે જોયું કે એ ઉત્તર પૂર્વને જે છે ને શું કહેવાય કે દેવખુરુ એ બધી જગ્યાએ, દેવગુરુ. હા ત્યાં બધે જે છે ને એમ યુગલિકો રહે છે. પણ અહીંયા મને હતું કે યુગલિકો છે, હવે મને પાક્કું ખ્યાલ નથી. 56 અંતરદ્વીપોનું જે રીતે વર્ણન કરે છે તો એ બધા, કેમ કે આમ છે ને યુગલિકોને પણ આમ જોવા જઈએ તો લીધા નથી, એટલે એમને પણ મ્લેચ્છમાં જ ગણ્યા છે એવું લાગે છે. ચાલો જોઈએ. હા, કારણ કે કર્મભૂમિના જ લીધા છે આર્યમાં. હા હા અને પાછી કર્મભૂમિને પાછા અમુક અમુક રહી જાય એમ. એટલે હા, અકર્મભૂમિની તો આવી જ નથી વાત, બરાબર છે. કદાચ આવી જ નથી. ચાલો એમાં હવે અહીંયા 56 અંતરદ્વીપોની વાત થાય છે કે એમાં ઈશાન ખૂણામાં હિમવાન પર્વતથી લવણ સમુદ્રમાં 300 યોજન દૂર અને 300 યોજન લાંબો પડો, આપણે જોયું હતું ને અકરૂપ નામનો પહેલો દ્વીપ છે, તેમાં અકરૂપ જાતિના મનુષ્યોનો વાસ છે. ત્યાં જે રહે છે ને એ મનુષ્યોની જાતિ અકોરુક છે. દ્વીપના નામથી મનુષ્યના નામ આવશે આ રીતે. તે મનુષ્યના સર્વ અંગો ઉપાંગો સુંદર હોય છે, દર્શનથી મનોહર હોય છે. પછી અકોરુકાજ છે, અર્થાત અકોરુક જાતિથી ઓળખાય છે. આ પ્રમાણે બીજા પણ દ્વીપો કેવા, જે બાકી બધાના આપણે નામ જોયા હતા એ બધા નામ હવે પાછળ લેતા નથી. તથા અગ્નિ ખૂણામાં હિમવંત પર્વતથી લવણ સમુદ્રમાં 300 યોજન દૂર બધા ખૂણા બતાવશે. એ બધી જગ્યાએ જે છે ને 300 યોજન દૂર ને લાંબો પડો જે છે ને આભાષિક નામનો પહેલો દ્વીપ છે, એની અંદર જે જાતિ છે એને આભાષિક જાતિ કહેવાશે. એ બધા પણ સુંદર એવા હોય છે. બરોબર છે. અને તથા નૈઋત્ય ખૂણામાં હિમવંત પર્વતથી લવણ સમુદ્રમાં 300 યોજન દૂર ને 300 યોજન લાંબો પડો લાંગુલિક નામનો પ્રથમ દ્વીપ છે. તે લાંગુલિક નામ જે છે ને મનુષ્યો રહે છે, એમની જાતિ છે. તથા વાયવ્ય ખૂણામાં જે છે ને 4 ખૂણા બતાવી દીધા, કેમ કે 20 દિશાઓમાં છે ને હિમવંત પર્વતથી લવણ સમુદ્રમાં 300 યોજન દૂર ને 300 યોજન લાંબો પડો વૈશાણિક નામનો પ્રથમ દ્વીપ છે, અને તેમાં વૈશાણિક જાતિના મનુષ્યો હોય છે. આપેલો દ્વીપ પછી રીતના બીજો ત્રીજો એમ ટોટલ જે છે ને 7 છે. પછી 7 4 28 અહીંયા, અને હિમવાન પર્વતની અહીંયા જેમ 28 છે એમ આગળ સામે જે છે ને 28 ત્યાં રહેશે. લગભગ શિખરી પર્વત છે ને કેવું છે એ પ્રમાણે 4 દિશામાં હિમવંત પર્વતથી લવણ સમુદ્રમાં 400 યોજન દૂર ને બધું આપ્યું છે અંદર, બરોબર છે. અને 400 યોજન લાંબા પહોળા અનુક્રમે હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ અને શશકુલીકર્ણ નામના 4 દ્વીપો છે. આપણે ચારેય જોયા, પછી પાછી એ રીતના જે છે ને આવતા આવ્યા કરશે.
આ પ્રમાણે 4 વિદિશાઓમાં અન્ય 4 દ્વીપો પણ ત્યાં સુધી જાણવા કે છેલ્લો દ્વીપ વિદિશામાં જે છે લવણ સમુદ્ર 900 યોજન દૂર છે, 900 યોજન લાંબો પહોળો દ્વીપ છે. તે દ્વીપોના નામો આ પ્રમાણે છે. હવે બધા નામ હું વાંચતો નથી. આ મનુષ્યો યુગલિક રૂપે જન્મ પામનારા, અચ્છા એ જ છે. ચલો, ત્યાં સુંદર લખેલું હતું ને એટલે મને લાગ્યું તો ખરા, પણ અહીંયા કન્ફર્મ થઈ ગયું. એટલે અંતરદ્વીપોમાં પણ યુગલિકો જ છે. તો આ મનુષ્યો કેવા છે? તો કે યુગલિક રૂપે જન્મ પામનારા છે. પલ્લીપમના અસંખ્યાતમાં ભાગ જેટલા આયુષ્ય વાળા છે, એટલે આયુષ્ય નાનું છે. અને 800 ધનુષ જેટલી જે છે ને ઊંચી કાયાવાળા છે, એટલે ઊંચા શરીર વાળા છે. અને હિમવંત પર્વતના પૂર્વ પશ્ચિમ છેડાથી નીકળનારા 28 અંતરદ્વીપો ઉક્ત રીતે આ પ્રમાણે જ થાય છે. તથા હૈરણેવત ને એરાવત ક્ષેત્રના વિભાગ કરનારા શિખરી પર્વતથી પણ આ પ્રમાણે જ ઈશાનાદી દિશાઓમાં આ જ ક્રમથી અને આ જ નામથી 28 અંતરદ્વીપો છે ઉપર, બરોબર છે. બધા મળીને 56 અંતરદ્વીપો થાય છે. આપણે નામ જોઈ ગયા હતા. અંતરદ્વીપોનું આ ભાષ્યના જ્ઞાનનું અભિમાન કરનારા કોઈએ સર્વ સ્થળે સર્વ ગ્રંથોમાં વિનાશ કર્યો છે, જેથી ભાષ્યમાં જે છે ને 96 અંતરદ્વીપો જોવામાં આવે છે. આ આગમથી વિરુદ્ધ જણાય છે. એટલે અંતરદ્વીપોનું જે છે ને, એટલે આમાં ભાષ્ય તો કોનું છે? ભાષ્ય પોતાનું જ છે એમને, ઉમાસાદી મહારાજનું. એ ભાષ્યનું જેને જ્ઞાન છે ને, એવા એ જ્ઞાનનું અભિમાન કરનારા કોઈએ શું કર્યું છે? તો અમુક એટલે ઘણા બધા જગ્યાએ એ છે ને શું કરી નાખ્યું છે? તો કે 56 ની જગ્યાએ 96 અંતરદ્વીપો લખી દીધું છે. પણ એ આગમથી વિરુદ્ધ છે, કેમ કે જીવાભિગમ આદિ ગ્રંથોમાં 56 અંતરદ્વીપો જાણવામાં જોવામાં આવે છે. વાચકોમાં શિરોમણી આ મહાપુરુષ સૂત્રને ઉલ્લંઘીને કહે નહીં. એટલે સૂત્ર વિરુદ્ધ જે છે ને કોઈ જે છે ને આ પોતે શું કહેવાય કે ઉમાસ્વાતી મહારાજ કહે નહીં, કારણ કે આવા મહાપુરુષોમાં આ અસંભવિત છે. તેથી નિંદ્ય સિદ્ધાંત વેદીઓએ ભાષ્યનો વિનાશ કર્યો છે. એટલે કોઈકે શું કર્યું હશે? ભાષ્યની અંદર પણ જે છે ને ચેન્જીસ કરી નાખ્યા હશે. એટલે આ રીતે કીધું. ચાલો આગળ. તેથી આ આર્ય અને અનાર્યના ભેદમાં મનુષ્ય ક્ષેત્રમાં કઈ કર્મભૂમિ છે અને કઈ અકર્મભૂમિ છે એવા પ્રશ્નના ઉત્તરને કહે છે. કે મનુષ્ય ક્ષેત્રમાં કર્મભૂમિ કઈ ને અકર્મભૂમિ કઈ? તો કે 5 ભરત, 5 ઐરાવત ને 5 મહાવિદ્ય એમ 15 ક્ષેત્રો કર્મભૂમિ છે. તેમાં પણ દેવકુરુ ને ઉત્તર કુરુ અકર્મભૂમિ છે વચ્ચે, બરોબર છે. આખું મહાવિદ્ય નહીં લેવાનું. મનુષ્ય ક્ષેત્રમાં દેવકુરુ ને ઉત્તર કુરુ સિવાય, એટલે આ બે છોડી દેવાના ક્ષેત્ર વચ્ચેના. એના સિવાય ભરત ક્ષેત્ર આખું, ઐરાવત ક્ષેત્ર આધું અને વિદેહ એટલે મહાવિદ્ય ક્ષેત્ર, એમ 15 કર્મભૂમિઓ છે. સંસારરૂપ કિલ્લાથી બહાર કાઢનારા, સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર રૂપ મોક્ષ માર્ગને જાણનારા, કરનારા અને ઉપદેશ આપનારના પરમર્ષિ તીર્થંકર ભગવંતો અહીં ઉત્પન્ન થાય છે, બરોબર છે. એટલે શું કીધું કે આ કર્મભૂમિઓ છે આટલી, બરોબર છે. જો આર્ય નારીની વાત હતી એ હમણાં સાઈડમાં ગઈ. હવે કર્મભૂમિની વાત થાય છે, કર્મભૂમિ ને અકર્મ. તેમાં મનુષ્ય ક્ષેત્રમાં દેવકુરુ ને ઉત્તર કુરુ છોડી દેવાનો મહાવિદ્ય ક્ષેત્રમાંથી, બાકી પૂર્વ મહાવિદ્ય ક્ષેત્ર લઈ લેવાનું, ભરત ક્ષેત્ર લઈ લેવાનું અને ઐરાવત ક્ષેત્ર લઈ લેવાનું. એમાં પણ જે 5 ભરત અને 5 ઐરાવત લઈ લો, વાંધો નથી. અને હવે જે છે ને ભગવાન માટે વિશેષણ શું આપે છે કે સંસાર રૂપ કિલ્લાથી બહાર કાઢનારા, સંસાર રૂપી જે કિલ્લો છે એમાંથી આત્માને બહાર કાઢે છે, બરોબર છે. અચ્છા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ છે, કેમ કે આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ, બરોબર છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ છે એના જાણનારા છે, બરોબર છે, એના કરનારા છે, એટલે પોતે જીવનમાં આચરનારા છે અને બીજાને ઉપદેશ આપનારા છે, એવા પરમર્ષિ એટલે પરમ ઋષિ
એવા કોણ છે? તીર્થંકર ભગવંતો. એ ક્યાં ઉત્પન્ન થાય છે? તો આ કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય છે. અને આ જે કર્મભૂમિ છે એની ખાસિયત શું છે? તો કે અહીં જન્મેલા જીવો સિદ્ધ થાય છે. સિદ્ધ ક્યાંયથી પણ થઈ શકે, પણ એમનો જન્મ આ કર્મભૂમિમાં જ થાય છે. બીજા ક્ષેત્રમાં જન્મેલા જીવો સિદ્ધ થતા નથી. આથી મોક્ષ મેળવવા માટે, કર્મના ક્ષય માટે સિદ્ધ થયેલી ભૂમિઓ એ કર્મભૂમિઓ છે, એટલે પ્રૂવ થયેલી. બાકીના અંતરદ્વીપ સહિત 20 ક્ષેત્રો, બરોબર છે, એ અકર્મભૂમિ છે. એ 20 ક્ષેત્રો કદાચ નીચે આપ્યા હશે, એ હેમત વગેરે જે છે ને લખ્યું છે. એટલે હેમવત વગેરે જે છે ને એ હેમવત પછી એના પછીનો શું છે મને યાદ નથી. એ 2 અને ઉપરના 2, એ 4. એવા 4 જંબુદ્વીપમાં, પછી જે છે ને દાતકી ખંડમાં 8 અને પુષ્કરાર્થમાં 8, એટલે ટોટલ 20 થાય, બરાબર છે. અને પ્લસ જે છે ને એ દેવકુરુ ને ઉત્તરકુરુ ને એડ કરીએ તો હજી વધી જાય, એ આપણે સમજી લેવાનું. બરાબર છે. દેવકુરુ ને ઉત્તરકુરુ ને એડ કરો ને તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 હજી એડ થઈ જશે, એટલે 30 ક્ષેત્રો થઈ જશે. કેમ કે એકમાં 6 છે ને, એક દ્વીપમાં જે છે ને જંબુદ્વીપમાં 6 ક્ષેત્રો છે યુગલિક વાળા, બરાબર છે. તો એ 6, 5 ઝા 30 થાય આમ. પણ દેવકુરુ ને ઉત્તરકુરુ ને હમણાં સાઈડમાં રાખ્યું છે કેમ કે મહાવિદ્યમાં ગણાઈ ગયું છે, બરાબર છે. અને એમાં એની માટે સ્પેશિયલી લખ્યું પણ છે કે દેવકુરુ ઉત્તરકુરુ તો કર્મભૂમિની અંદર હોવા છતાં પણ અકર્મભૂમિ છે, એટલે એની માટે અલગથી આ નોટ આપી દીધી, બરાબર છે. એના સિવાય 56 અંતરદ્વીપો પણ આવશે, એ પણ અહીંયા લખાઈ ગયું, બરાબર છે, કેમ કે અંતરદ્વીપ સહિત લખ્યું છે. આ રીતે સમજી લેવાનું. હવે ટીકામાં એ જ વસ્તુ થોડુંક વિસ્તારથી કહે છે કે મનુષ્ય ક્ષેત્રમાં 2 દ્વીપોની અંદર ભારત જે છે ને 2 દ્વીપોમાં 5 ભરત, 5 ઐરાવત, 5 મહાવિદેહ એમ 15 કર્મભૂમિ છે. મહાવિદેહમાં સંપૂર્ણ ક્ષેત્રમાં કર્મભૂમિ પણ પ્રાપ્ત થવાથી, બરોબર છે, એમાંથી અપવાદ કરે છે કે ભાઈ જે છે ને એમાંથી માઇનસ કયું કરવાનું, તો દેવકુરુ અને ઉત્તરકુરુ સિવાયનો મહાવિદેહ છે એ કર્મભૂમિ છે. દેવકુરુ ઉત્તરકુરુ મહાદેવની અંદર હોવાથી તે બેનો નિષેધ કર્યો છે, બરોબર છે. આ શું કહેવાય કે એના સિવાય લખ્યું ને, તો સિવાય કેમ લખ્યું? કેમ કે એની અંદર છે એટલે એટલું માઇનસ કરવું પડે. હવે કર્મભૂમિ એવા શબ્દનો શબ્દાર્થ શું છે, એવા પ્રશ્નના ઉત્તરને કહે છે કે સંસાર રૂપ કિલ્લાના પારને પમાડનાર એવા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગના જે જ્ઞાતા છે, પોતે કરતા છે, અને ઉપદેશક જે છે ને એ ભગવાન પરમર્ષિ શ્રી તીર્થંકર અહીં એટલે કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે, અહીં જ ઉત્પન્ન થયેલા સિદ્ધ થાય છે અને બીજે જન્મેલા નહીં, બરોબર છે. એટલે કર્મભૂમિ કોને કહેવાય? તો કે જ્યાં તીર્થંકરો જન્મી શકે, પછી જ્યાં શું કહેવાય કે જ્યાં જન્મેલા જીવો સિદ્ધ થાય અને જ્યાં નહીં જન્મેલા જીવો સિદ્ધ ન થાય, આ કર્મભૂમિની વ્યાખ્યા થઈ, બરોબર છે. એટલે આ પણ જે છે ને અમુક લક્ષણો છે. બાકી સામાન્યથી કહેવાય કે જ્યાં આસી મસી કૃષિનો જે છે ને એ વ્યાપાર થાય એને કર્મભૂમિ કહેવાય. હવે સંસાર નારક આદિ ભેદ સ્વરૂપ છે, બરોબર છે. અહીંયા લખ્યું ને સંસાર રૂપી કિલ્લો એને પાર પમાડનાર, એટલે હવે કંઈક સમજાવશે તો કે સંસાર કેવું છે કે નરક વગેરે આદિ ભેદ વાળો છે, અને તે જ જે છે ને દુર્ગ છે, બરોબર છે. કિલ્લો એટલે દુર્ગ, બરોબર છે. અને દુર્ગનો અર્થ શું થાય? કે જેને પાર પમવું જે છે ને અઘરું છે, બરોબર છે. અને આમ પણ જે છે ને કિલ્લો બનાવ્યો છે એટલા માટે હોય કેમ કે એને જે છે ને ઇઝીલી કોઈ પાર ન પામી શકે, એને ક્રોસ ન કરી શકે, ઓલાંગી ન શકે, બરોબર છે. એટલે ગહન છે. એટલે નરકાદી ભેદ સ્વરૂપ સંસાર કેવો છે? એ દુર્ગ જેવો છે, એટલે એમાંથી ઇઝીલી નીકળી શકાતું નથી, બરોબર છે. કેમ કે અનેક જાતિઓથી યુક્ત છે અને દુઃખ સ્વરૂપ છે. અને હવે એનો જે છે ને એને પાર પમાડનાર એટલે એનો અંત લાવનાર, બરોબર છે. એના પારને પોતે પામ્યા છે ને બીજાને પમાડે છે, બરોબર છે. એવા છે કોણ? તીર્થંકરો. ને વળી કેવા છે? તો કે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ એ સંસાર રૂપ દુર્ગના જે છે ને પારને પમાડનાર છે. એટલે આ
ભગવાને શું આપ્યું? તો રસ્તો આપ્યો, જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષનો માર્ગ એટલે રસ્તો આપ્યો. એટલે દુર્ગને બહાર જવા, દુર્ગમાંથી બહાર નીકળવા માટે એ દરવાજો આપ્યો, કેમ કે દુર્ગમાંથી દરવાજામાંથી ઇઝીલી બહાર નીકળી જાય. અને સમ્યક્ત્વ એટલે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપ એમ કહીને મોક્ષ માર્ગને ના પરિણામને જણાવે છે. અર્થાત મોક્ષ માર્ગ કેવું છે? કે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે. તીર્થંકરો આવા પ્રકારના મોક્ષ માર્ગના પોતે જ્ઞાતા છે અને કંતા એટલે રચનારા છે. બરોબર છે. હવે પોતે જે છે ને પોતામાં કરી એને પણ કરતા કહેવાય અને બીજામાં કરી એને પણ કરતા કહેવાય. તો અહીંયા બીજામાં કરીના અર્થમાં છે કે બતાવનારા છે, કારણ કે પ્રવચનનો જે છે ને અર્થ નિત્ય છે. એટલે નિત્ય હોવાથી જે છે ને એ રચવાની જરૂર નથી. બરોબર છે. કોઈ એમ કે રચનારા લખ્યું છે, કરતા એટલે કરવું, કરવું એટલે રચના કરવી. તો રચના કરવી એનો અર્થ તમે એમ કેમ કહો છો કે બતાવનારા? તેનો જવાબ આપે છે કે પ્રવચનનો જે અર્થ છે એટલે ભગવાને જે બતાવ્યું ને, ભગવાને જે બતાવ્યું એને પ્રવચન કહેવાય. બરોબર છે. દ્વાદશાંગી બોલો, પ્રવચન બોલો, શ્રુત બોલો, આગમ બોલો, તો એનો જે અર્થ છે, કેમ કે શ્રુત તો માધ્યમ છે, એનો જે અર્થ છે એ જ છે ને જ્ઞાન દર્શન ચારિત્રમાં આગળ વધારશે. એટલે અર્થથી પ્રવચન એટલે દ્વાદશાંગી નિત્ય છે અને નિત્ય છે માટે એને રચવાની જરૂર નથી. અને આમ પણ પરમાત્મા અર્થની દેશના દેનારા છે. સૂત્ર દેનારા તો કોણ છે? ગણધરો છે. બરોબર છે. એટલે ભગવાને હવે રચવાનું નથી, ભગવાને ખાલી જે છે એને બતાવવાનું છે. એટલે અહીંયા શબ્દ એવો કર્યો, અર્થ એવો કર્યો કે બતાવવું. રચવાનો અર્થ પણ શું કર્યો? બતાવવું. એટલે બતાવવાની જરૂર છે, તેથી અર્થાત બતાવનારા એમ જણાવ્યું. હવે તીર્થંકર, તીર્થંકર એટલે શું? તો સમ્યક્ત્વ વગેરે ત્રણ, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણ જે છે ને તીર્થ છે. દર્શન જ્ઞાન ચારિત્ર તીર્થ છે. અને આ જે છે ને અંદરના આત્મામાં રહેલા દર્શન જ્ઞાન ચારિત્ર એ આંતરિક તીર્થ છે, ભાવ તીર્થ સ્વરૂપ. બરોબર છે. અને ભાવતીતને પ્રગટ કરવા માટે નિમિત્તભૂત સ્થાવર અને જંગમ જે કંઈ પણ જે છે ને વસ્તુઓ છે અને અનુષ્ઠાન આદિ છે એ બધું પણ તીર્થ કહેવાય છે. બરોબર છે. અને એની જે રચના કરે છે એને કરે છે એટલે કે રચના કરે છે એને તીર્થંકર કહેવાય. બરોબર છે. અથવા અર્થ જે છે ને તીર્થ એટલે ગણધર પણ થાય. તો ગણધર વગેરેને પણ જે છે ને રચે છે અથવા તો એને બનાવે છે અથવા તો એને સ્થાપે છે. બરોબર છે. એટલે ગણધરો વગેરેને દીક્ષા આપવાથી એ તીર્થંકર કહેવાય છે. એટલે વગેરે લખ્યું એટલે બીજા પણ આવી જાય. બરોબર છે. તીર્થંકર ભગવંતો વાણીથી ઉપદેશને આપે છે માટે ઉપદેશક છે. બરોબર છે. ઉપદેશ કેમ આપે છે એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે શ્રુત જ્ઞાનનો અભાવ હોવાથી. બરોબર છે. જગતની અંદર શુદ્ધ જ્ઞાન એટલે સમ્યક શુદ્ધ જ્ઞાન જ લેવાનું. એટલે આ જગતની અંદર સમ્યક શુદ્ધ જ્ઞાન વગર કોઈ પણ જીવો સમ્યક્ત્વ આદિ પામી શકતા નથી. બરોબર છે. નિસર્ગથી પામી શકે પણ અધિગમથી જે છે ન પામી શકે. શુદ્ધ જ્ઞાન એટલે શુદ્ધ ઉપદેશ વગર. શુદ્ધ જ્ઞાનની જરૂરત તો જે છે ને નિસર્ગને પણ પડશે. જે છે ને નિસર્ગથી સમ્યક્ત્વ પામનારે પણ જે છે ને શુદ્ધ જ્ઞાન તો લાગશે, પણ એ શુદ્ધ જ્ઞાન પોતે અંદરથી જે છે ને સ્ફુરાયમાન. અને ઉપદેશ રૂપે નિમિત્ત બનીને તીર્થંકરો ઉપદેશક તરીકે, બરોબર છે, એ શુદ્ધ જ્ઞાન જે આપે છે એમાં જે છે ને અધિગમ છે અને અધિગમની આમ પણ વ્યવહારમાં પ્રધાનતા છે. એટલે શુદ્ધ જ્ઞાનનો જગતની અંદર અધિગમથી અભાવ છે અને માટે ઉપદેશની જરૂર પડે છે. બરોબર છે. તીર્થંકરના ઉપદેશની પહેલા શુદ્ધ જ્ઞાન ન હતું. બરોબર છે. સમ્યક શુદ્ધ જ્ઞાન નહોતું અને તીર્થંકરના ઉપદેશથી શુદ્ધ જ્ઞાનનો પ્રારંભ થયો. માટે તો શુદ્ધ જ્ઞાનના સાદી શાંત એવા બે ભેદ છે. એ શુદ્ધ જ્ઞાન કેવું છે? સાદી શાંત છે. એટલે એની આદિ થાય છે તીર્થંકરોથી અને તીર્થંકરનું શાસન સમાપ્ત થઈ જાય તો એનો અંત આવી. તીર્થની સ્થાપના થાય ત્યારથી શ્રુતનો પ્રારંભ થાય માટે શ્રુત સાદી છે અને તીર્થનો વિચ્છેદ થાય ત્યારે શ્રુતનો અંત આવે માટે શ્રુત શાંત છે. શાંત એટલે અંત સહિત. શાંત નહીં, શાંત. અચ્છા, હવે અહીંયા જે છે ને ભગવાન શબ્દ વાપર્યો. ભગ એટલે ઐશ્વર્ય વાળા. ભગ એટલે ઐશ્વર્ય, વાન એટલે એના સહિત. બરોબર છે. એટલે જે ઐશ્વર્યવાન છે, ઐશ્વર્ય વાળા છે, ઐશ્વર્ય સહિત છે, જેનામાં ઐશ્વર્ય હોય તેને ભગવાન કહેવાય. એ તીર્થંકરમાં યશ રૂપી લક્ષ્મી આદિ ઐશ્વર્ય હોવાથી ભગવાન કહેવાય છે. આમે ભગવાનની પાસે જે છે ને કેટલા ગુણોનું જે છે ને ઐશ્વર્ય છે એમાંથી એ એક યશ રૂપી લક્ષ્મી બતાવી. બાકી બીજો પણ ઘણો જે છે ને ઐશ્વર્ય છે ભગવાન પાસે જ્ઞાનાદિ રૂપે. પછી પરમર્ષિ છે. બરોબર છે.
એટલે પોતે જે છે ને ઋષિઓમાં પરમ છે. કેમ કે એમની સાધના એ પૂરી થઈ ગઈ છે, બરોબર છે. એટલે કાં તો મોસ્ટ ઓફ પૂરી થવા આવી છે. એટલે પોતે કૃતાર્થ થવા છતાં પણ સન્માર્ગના ઉપદેશથી ભવ્ય જીવોને ઉદ્ધાર કરવાના કારણે એ પરમ ઋષિ છે. એટલે બીજા ઋષિઓ કરતા એની જે છે ને હાઈ ક્વોલિટી કઈ રીતે બતાવી? તો કે બાકી બધા જે છે ને એ સાધના કરીને મોક્ષે ચાલ્યા જાય છે. એ બધા ઋષિઓ તો છે, કેવલ જ્ઞાની જે છે ને એ પણ ઊંચા ઋષિઓ છે, પણ આ કેવા છે? તો કે જે છે ને જગતના જીવોનો ઉદ્ધાર કરવાના કારણે પરમ ઋષિ છે, પરમ ઋષિ છે. હવે તીર્થંકર, તો કે તીર્થને કરવામાં જે મુખ્ય કારણ હોય એ તીર્થંકર, અથવા તીર્થને કરવાના સ્વભાવ વાળા જે હોય એને તીર્થંકર કહેવાય, અથવા તીર્થને કરવામાં અનુકૂળ એવું વર્તન કરનારા, બરોબર છે, એ તીર્થંકર કહેવાય. ને બધી જ વ્યાખ્યાઓ છે ને તીર્થંકરમાં ઘટે છે, બરોબર છે, બેસે છે. એટલે ભગવાનને આપણે અરિહંતને તીર્થંકર કહીએ છીએ. તીર્થંકરો અહીં 15 ક્ષેત્રોમાં ઉત્પન્ન થાય છે, બરોબર છે. આપણે જે 15 ક્ષેત્રો જોયા, 5 ભરત, 5 ઐરાવત ને 5 મહાવીર, એમાં જ ઉત્પન્ન થાય છે. આ જ ક્ષેત્રોમાં સગળા કર્મોનો ક્ષય કરીને સિદ્ધિમાં જાય છે, બરોબર છે. કોણ? તીર્થંકરો. તીર્થંકરો બીજા કોઈ ક્ષેત્રમાં જન્મતા પણ નથી અને બીજા કોઈ ક્ષેત્રમાંથી મોક્ષમાં પણ જતા નથી. બીજા કોઈનો મોક્ષ બીજા કઈ ક્ષેત્રમાં થઈ શકે, પરંતુ તીર્થંકરનો મોક્ષ તો જે છે ને આ 15 કર્મભૂમિની અંદર જ થાય. આથી કર્મના ક્ષય માટે સિદ્ધ થયેલી ભૂમિઓ એક કર્મભૂમિઓ છે, બરોબર છે. કર્મભૂમિની આ રીતે વ્યાખ્યા પણ કરી છે. શું કર્યું? તો કર્મના ક્ષય માટે સિદ્ધ થયેલી જે ભૂમિઓ એ કર્મ. આથી સિદ્ધિની પ્રાપ્તિ કરવાના હેતુથી સઘળા કર્મોરૂપ જે અગ્નિ છે એને બુઝવવા માટે જે ભૂમિઓ છે, બરોબર છે. શું કીધું? કે સિદ્ધિની પ્રાપ્તિ કરવા માટે જે છે ને જેટલા સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તો કર્મનો જે છે ને કર્મને ખલાસ કરવા પડે. તો કર્મરૂપ જે છે ને અગ્નિ છે, બરોબર છે. આ તો જ્યાં ઉપમા આપેલી હોય, જેમ છે ને કર્મને તપાવવા માટે તપને અગ્નિ કહે, અહીંયા કર્મને અગ્નિ કહે છે. કેમ? કે અનાદિકાળથી આત્માને અંદરથી જે બાળ્યા કરે છે, બરોબર છે, એને જે છે ને અગ્નિ કહેવાય. અને કર્મો જે છે આત્માને અંદરથી બાળે છે, અંદરથી દુખી કરે છે. એ કર્મરૂપી અગ્નિને જે છે ને એ ઠારે છે. કોણ? આ કર્મભૂમિઓ. માટે પણ જે છે ને કર્મભૂમિ કહેવાય છે. કર્મભૂમિની વ્યાખ્યાથી બાકાત થવાના કારણે પ્રાપ્ત થયેલા અકર્મભૂમિ શબ્દના અર્થને કહે છે કે બાકી જે છે ને શેષાસ્તુ જે રહી ગયું એ બધું અકર્મભૂમિમાં જશે. એટલે બાકીના જે અંતરદ્વીપો સહિત 20 ક્ષેત્રો છે એ અકર્મભૂમિઓ છે. ત્યાં પ્રમાણે કે અકોરુક આદિ જે 56 અંતરદ્વીપો આપણે જોયા એ અકર્મભૂમિ છે. હિમવત ક્ષેત્ર, હરિવત ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર આ સાઈડના, હૈરણ્યવત જે છે ને નામના અને હૈરણ્યવત એટલે હિમવત ને હરિવર્ષ આ સાઈડના, રમ્યક ને હૈરણ્યવત જે છે ને પેલી સાઈડના, એવું છે લગભગ, બરોબર છે. એ 4 ક્ષેત્રો. અને દેવગુરુ ને ઉત્તર કુરુ ને ગણો તો 6 ક્ષેત્રો થાય. પણ આપણે એમને હમણાં ગણ્યા નથી, કારણ કે પેલાથી એને એક્સેપ્શન તરીકે પેલા આપી દીધા છે. આ જ ક્ષેત્રો જે છે ને એવી રીતના ઘાતકી ખંડમાં ડબલ છે, એટલે 4 2 8, એટલે અને પાછી પુષ્કરાર્ધમાં જે છે ને ડબલ છે, એટલે એ પણ 8, એટલે 4 + 8 + 8 એટલે 20 ક્ષેત્રો થાય, 20 ક્ષેત્રો થાય. આમ 56 અંતરદ્વીપ સહિત 20 ક્ષેત્રો અકર્મભૂમિમાં છે, કેમ કે આ ક્ષેત્રો તીર્થંકરોના જન્મ આદિથી રહિત છે. અને પૂર્વેથી અપવાદથી કહેલા, એટલે સ્ટાર્ટિંગમાંથી અપવાદ કહી દીધો છે. એનું પણ કહે છે કે દેવકુરુ ને ઉત્તર કુરુ એ 2 ક્ષેત્રો કર્મભૂમિની અંદર હોવા છતાં પણ એ છે અકર્મભૂમિ. આ ક્ષેત્રોમાં સર્વકાળે ચારિત્રની પ્રાપ્તિ ન થતી હોવાથી આ 2 ક્ષેત્રો અકર્મભૂમિઓ છે, એમ ભાષ્યકાર જણાવે છે. હવે ટીકાની અવતરણિકા કરીને નેક્સ્ટ સૂત્રનો પ્રારંભ કરશે. આપણે સ્ટાર્ટ કરીને પછી આપણે એન્ડ કરીએ આજે, કેમ કે સમય થઈ ગયો છે. તો હવે આર્ય આદિ ભેદવાળા આ મનુષ્યો કેટલો કાળ આયુષ્ય પાડીને પ્રાણનો ત્યાગ કરે છે એવા પ્રશ્નના ઉત્તરને કહે છે. એટલે ટૂંકમાં મનુષ્યનું આયુષ્ય કેટલું છે? તો કે મનુષ્યોની પર અને અપર સ્થિતિ અનુક્રમે 3 પલ્યોપમ અને અંતર મુહૂર્ત છે. એટલે મનુષ્યનો હાઈએસ્ટ આયુષ્ય 3 પલ્યોપમનો હોય અને ઓછામાં ઓછું અંતર મુહૂર્ત હોય. આ વસ્તુને આગળ આપણે ખોલશું. આજે સમય થયો, રાખીએ. જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો ઈચ્છા. પ્રણામ. પ્રણામ. પ્રણામ.